वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? આગળના લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુતભારોની ગોઠવણના લીધે કોઈપણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના શોધી શકાય તેનો અભ્યાસ કર્યો। અને મિત્રો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r² માત્ર બિંદુવત વિદ્યુતભારો માટે જ લાગુ પાડી શકાય। વ્યવહારની અંદર વિદ્યુતભાર છે એ કોઈ પદાર્થ પર પથરાયેલો હોય છે। હવે આવા વિદ્યુતભારિત પદાર્થોને આપણે બિંદુવત ગણી શકીએ નહીં, એટલે કે વિદ્યુતભારિત પદાર્થો માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r² વાપરી શકીએ નહીં। તો આવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ? બરાબર, એટલે આજના લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારિત પદાર્થો વડે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતના શોધી શકાય એનો અભ્યાસ કરીશું। મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થનો નાનો ટુકડો લઈએ ને તો એ ટુકડાને આપણે બિંદુવત ગણી શકીએ। મતલબ કોઈ પણ પદાર્થના નાના ટુકડા માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r² વાપરી શકીએ। તો પછી વિદ્યુતભારિત પદાર્થ વડે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે શું કરવું પડે કે પદાર્થનો નાનો ટુકડો લેવાનો, આ ટુકડાને બિંદુવત ગણી એના માટે E = kq/r² સૂત્ર વાપરી અને આ ટુકડા વડે આપેલ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગણો। ત્યાર પછી બીજો ટુકડો લો, એ ટુકડાને બિંદુવત ગણો, એના વડે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r² વાપરી અને બીજા ટુકડા વડે આપેલ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગણો। આવી રીતે ત્રીજો ટુકડો લો, ત્રીજા ટુકડાને પણ બિંદુવત ગણો અને બિંદુવત ગણી એના માટે E = kq/r² સૂત્ર વાપરી અને ત્રીજા ટુકડા વડે આપેલ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગણો। આ રીતે પદાર્થના બધા જ ટુકડાઓ વડે આપેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગણી અને પછી એમનો શું કરવો પડે તો સદિશ સરવાળો। અને મિત્રો આપણે જાણીએ છીએ કે આવો જે સરવાળો છે એ સંકલનમાં રૂપાંતર થાય, એટલે બેઝિકલી આ પ્રકારના જે દાખલાઓ છે એ સંકલનના દાખલાઓ છે કહેવાય। કોના દાખલાઓ છે? સંકલનના। ખ્યાલ આવે ને કે તમારે? તો આવી જઈએ બોર્ડ પર અને એક પછી એક દાખલાઓ સોલ્વ કરતા જઈએ। ચાલો, તો પહેલું એક્ઝામ્પલ શું કહે છે? કેપિટલ Q વિદ્યુતભાર અને કેપિટલ L લંબાઈનો એક વિદ્યુતભારી સળિયો છે। હવે આ સળિયાની અક્ષ પર જ સ્મોલ a જેટલા અંતર એક બિંદુ P આવેલું છે અને P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। ફરીવાર આ વિદ્યુતભારિત પદાર્થ છે, તો આ પદાર્થ માટે બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = kq/r² વાપરી શકાશે નહીં। તો પછી આ પદાર્થનો એક નાનો ટુકડો લેવો પડે। બરાબર, આ લીધો આપણે પદાર્થનો એક નાનો ટુકડો, તો આ ટુકડાને આપણે બિંદુવત ગણી શકીએ। માનો કે આ ટુકડાની લંબાઈ છે dx અને આ જે ટુકડો છે એ P બિંદુથી x જેટલા અંતરે આવેલો છે એવું માની લઈએ આપણે। બરાબર, તો આપણને ખ્યાલ છે કે ભાઈ કેપિટલ L લંબાઈ હોય તો ટોટલ વિદ્યુતભાર થયો Q, તો dx લંબાઈ ઉપર કેટલો એમ ત્રિરાશિ મૂકીએ તો આ ટુકડા પરનો વિદ્યુતભાર dq = q/l * dx આવું મળે। અને q/l એને કહેવાય એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, જેને લેમ્ડા તરીકે ઓળખવામાં આવે। એટલે આ થઈ ગયું λ * dx। રેડી? હવે આ dq વિદ્યુતભારના લીધે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો બિંદુવત વિદ્યુતભાર માટે જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરી શકીએ। તો dq ના લીધે P આગળ વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો d = k dq મતલબ λ * dx અપોન dq થી P નું અંતર એટલે x એનો વર્ગ। બરાબર ને? હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા વિશે આપણે જરા ચર્ચા કરીએ। તો માની લો કે કેપિટલ Q ધન હોય, કેપિટલ Q કેવો હોય તો ધન, તો dq પણ ધન હશે। તો ધન વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્ર એ દૂર તરફ હોય, એટલે મતલબ dq વડે વિદ્યુત ક્ષેત્ર છે dq થી દૂર એટલે દૂર તરફ। ખ્યાલ P પાસે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા તમે આ રીતના લઈ શકો। આ મળ્યું એક ટુકડા વડે વિદ્યુત ક્ષેત્ર। ત્યાર પછી બાજુમાં જો બીજો ટુકડો લીધો હોય તો બીજા ટુકડા વડે પણ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તે પણ આ જ દિશામાં મળે। ત્રીજા ટુકડા વડે પણ આ જ દિશામાં મળે। મતલબ બધા ટુકડાઓના વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે। મતલબ આ સમીકરણનું આપણે સીધું સંકલન કરી શકીએ।
હેલો ને કે તમારે સંકલન મતલબ સરવાળો જ છે. જો બધા વિદ્યુત ક્ષેત્ર એક જ દિશાના હોય તો પછી આપણે ઘટકો પાડવાની કોઈ ઝંઝટ નથી, એટલે સીધું સંકલન થાય. અને સંકલન કરતા પહેલા ચલ જોઈ લેવાના. જો અહીંયા કે કેવું પદ તો અચળ, લેમડા એટલે q બાય l, q એટલે ટોટલ વિદ્યુત ભાર અને l એટલે સળિયાની લંબાઈ. આ પણ અચળ થઈ ગયું. dx તો x ચલ છે, x ચલ છે. આ સમીકરણમાં ચલ કેટલા છે? એક જ. તો હવે સંકલન થાય તો મતલબ p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો ઇન્ટિગ્રેશન d લેવું પડે. બરાબર. હવે અહીંયા d ની કિંમત મૂકી દઈએ તો ઇન્ટિગ્રેશન k લેમ્ડા dx અપોન x સ્ક્વેર. બરાબર ને. હવે x ની લિમિટ જો, x ની કિંમત અહીંથી શરૂ થાય અને અહીંયા સુધી હોય. ક્યાં થઈ તો a થી શરૂ થાય અને a પ્લસ l સુધી હોય, એટલે આ લિમિટ થઈ a થી a પ્લસ l. હવે k લેમ્ડા અચળ પદ છે, બહાર કાઢી લો. k લેમ્ડા તો 12. સંકલનની અંદર શું વધ્યું તો 1/x સ્ક્વેર ઇન્ટુ dx. 1/x સ્ક્વેર નું સંકલન શું થાય તો -1/x a થી a પ્લસ l. રેડી ને. હવે પહેલા કઈ લિમિટ મુકાય તો અપર, પછી લોઅર, પણ એ ઋણ સંજ્ઞા છે તો ઋણ સંજ્ઞા હોય તો પહેલા કઈ તો લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ. તો k લેમ્ડા અહીંયા આવ્યું 1/a માઇનસ 1/a પ્લસ l. ક્લિયર. ચાલો સાદુરૂપ આપી દઈએ a પ્લસ l માઇનસ a. તો k લેમ્ડા ઉપર આવ્યો l અને છેદની અંદર આવ્યો a ઇન્ટુ a પ્લસ l. આ મિત્રો આ લેમ્ડા ઇન્ટુ l જોને ભેગા કરીએ તો લેમ્ડા બરાબર શું છે તો q બાય l. બરાબર ને. તો લેમ્ડા ઇન્ટુ l બરાબર કેપિટલ q થાય. તો k કેપિટલ q એટલે કુલ વિદ્યુત ભાર અપોન a અને a પ્લસ l. આવું તમે લખી શકો. આ થઈ ગયું p પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સળિયાના લીધે. p બિંદુ ક્યાં આવેલું છે તો સળિયાની અક્ષ પર જ આવેલું છે. તો આ પ્રકારના દાખલાની અંદર આપણે સ્ટેપ કંઈક આ પ્રમાણે વિચારી શકીએ, જે આગળ પણ કુલમના નિયમમાં પણ લીધેલા. શું કરવા તો ખંડના લીધે પહેલા વિદ્યુત ક્ષેત્ર વિચારો, પછી વિચારો ઘટક પાડવા કે નહીં. ઘટક ક્યારે પાડવા પડે કે જો જુદા જુદા ટુકડાના વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ દિશામાં હોય તો આપણે ઘટક પાડવા પડે, અને જો એક જ દિશામાં હોય તો ઘટક પાડવા પડશે નહીં. ત્રીજો નંબર ચલો ચેક કરવાના અને પછી સંકલન કરવાનું. જોવાનું કે ચલ કેટલા છે, એક જ ચલ છે કે અલગ અલગ ચલ છે. જો એક કરતાં વધારે ચલ હોય તો તેમની વચ્ચે સંબંધ કાઢવાનો. હેલો. આવી જઈએ આપણે નેક્સ્ટ દાખલાઓ પર. શું કહીએ જો કેપિટલ Q અને એટલે કેપિટલ Q વિદ્યુત ભાર અને કેપિટલ L લંબાઈનો એક સળિયો છે. હવે આ સળિયાના લીધે P બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. ખ્યાલ આવ્યો કે તમારે? તો શું કરવું પડે પહેલા તો સળિયાનો એક ટુકડો લો. માનો કે આ ટુકડો, આ ટુકડાની લંબાઈ છે dx. ટુકડા પરનો વિદ્યુત ભાર તો dq બરાબર 83 મૂકી દઈએ. કેપિટલ L લંબાઈ તો q વિદ્યુત ભાર, તો dx લંબાઈ ઉપર કેટલો તો સૂત્ર મળશે q બાય l ઇન્ટુ dx. q બાય l એટલે તો લેમ્ડા કહેવાય. તો આ મળ્યો લેમ્ડા ઇન્ટુ dx. માની લો કે આ ટુકડો છે કે અહીંયાથી x જેટલા અંતરે છે. બરાબર. એટલે આ અંતર કેટલું છે x. હવે તો આ ટુકડાના લીધે p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આ ટુકડાને બિંદુવત ગણી શકીએ, મતલબ kq અપોન r² સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો આ ટુકડાના લીધે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જો આપણે જોઈતું હોય તો એ દૂર તરફ મળશે, કારણ કે આ ધન છે એવું વિચારી લઈએ તો ધનના લીધે વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ. તો આ થયું તમારા d બરાબર k dq. dq ની કિંમત લેમ્ડા ઇન્ટુ dx અપોન આ જે ટુકડો છે ત્યાંથી p બિંદુનું અંતર, એટલે અહીંયાથી આ અંતર. જો આ અંતર x છે, આ અંતર કેટલું છે y, તો આ કર્ણ થયો. તો આની કિંમત થાય વર્ગમૂળમાં x² પ્લસ y². બરાબર ને. એટલે r બરાબર શું મળ્યું તો r બરાબર વર્ગમૂળમાં x² પ્લસ y², પણ અહીંયા r² મૂકવાનો છે.
એટલે થાય તમારે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, બરાબર. હવે પછી નેક્સ્ટ આની બાજુમાં બીજો ટુકડો વિચારો, તો આ ટુકડા વડે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમારે જોઈતું હોય તો એની દિશા બદલાઈ જાય. જો અહીંયા ટુકડો વિચાર્યો તો થોડી આમ ઉપર થઈ જાય, અને અહીંયા વિચાર્યો દિશા આમ થઈ જાય. એટલે જુદા જુદા ટુકડા વડે પી પાસે વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ દિશાનું છે. મતલબ સરવાળો અથવા સંકલન કરતા પહેલા આપણે ઘટકો પાડવા પડે. પાડી દઈએ ઘટકો. તો ડી ના ઘટક પાડીએ આપણે અહીંયા. એક આ તરફનો ઘટક, એક તમારે આ બાજુનો ઘટક, અને એક સળિયાને લંબ ઘટક. આ કયો કહેવાય? તો સળિયાને સમાંતર ઘટક. આ કયો કહેવાય? તો સળિયાને લંબ ઘટક. તો ઘટકો પાડવા માટે આપણે વિચારી લઈએ કે લંબ સાથે, જો આ લંબ છે સળિયાને લંબ, એની સાથે આ જે ખૂણો છે થીટા છે, તો ઉપરનો આ ખૂણો થાય થીટા, તો આ બાજુ થાય ડી કોસ થીટા, અને આ બાજુ થાય ડી સાઇન થીટા. બરાબર ને? હવે લખીએ ચાલો આપણે. તો હવે ડી ને સદિશ સ્વરૂપે લખવું પડે ઘટકો સાથે. ચાલો, તો ડી સદિશ બરાબર ડી સાઇન થીટા આઈ કેરે. ડી ની કિંમત ઉપરથી લઈ લઈએ આપણે, તો કે લેમ્બડા ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર સાઇન થીટા આઈ કેરે પ્લસ વાય ઘટક, તો ડી એટલે કે લેમ્બડા ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કોસ થીટા જે કરે. ખ્યાલ પડ્યો ને? હવે આનું સંકલન કરવાનું છે, પણ સંકલન કરતા પહેલા આપણે શું કરવું પડે? ઘટકો ચલો ચેક કરવા પડે. શું કરવું પડે? ચલોને ચેક કરવા પડે. તો ચલમાં જોઈએ, ચાલો કે કેવું પડે? તો અચળ, લેમ્બડા અચળ, એક્સ ચલ, છેદમાં જોઈએ તો એક્સ ચલ છે, વાય એટલે સળિયાથી પી બિંદુનું લંબ અંતર છે. સળિયાથી પી બિંદુનું કયું અંતર? તો લંબ અંતર છે. તો એ પણ કેવું હોય? અચળ. તો અહીંયા આટલા વિસ્તારમાં કોણ ચલ આવ્યા? તો એક્સ એક જ ચલ છે, પણ થીટા જુઓ. જો ટુકડો તમે દૂર લઈ જાઓ તો થીટા બદલાય, નજીક લાવો તો પણ થીટા બદલાવાનો છે. તો થીટા ચલ છે અને બીજું કોણ ચલ છે? એક્સ. તો પહેલા તમારે થીટા અને એક્સ વચ્ચેનો સંબંધ કાઢવો પડે. કાટકોણ ત્રિકોણ છે, ટેન થીટા લગાડી દઈએ. તો ટેન થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે એક્સ અપોન વાય, એક્સ બરાબર વાય ટેન થીટા. તો dx અપોન ડી થીટા બરાબર વાય તો અચળ છે, ટેન થીટાનું થાય સેક સ્ક્વેર થીટા બરાબર. તો dx બરાબર વાય ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. એક તમારે આ સૂત્ર અને બીજું આ સૂત્ર, આ બંનેની કિંમત અહીંયા મૂકી દઈએ. ધ્યાનથી જોજો, dx ની કિંમત શું મૂકવાની છે? તો y ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. અંશમાં આવ્યું y ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા, છેદમાં x ની જગ્યાએ y ટેન થીટા, એટલે અહીંયા આવ્યું તમારે y સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા પ્લસ y સ્ક્વેર. y સ્ક્વેર કોમન કાઢો તો y સ્ક્વેર કાઉન્સની અંદર 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને 1 પ્લસ ટેન સ્ક્વેર થીટાનું થાય સેક સ્ક્વેર થીટા, એટલે છેદમાં શું આવ્યું? y સ્ક્વેર સેક સ્ક્વેર થીટા. dx ની જગ્યાએ શું આવ્યું? તો y ઇન્ટુ સેક સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા. તો અંશને છેદમાંથી સેક સ્ક્વેર કેન્સલ થાય, ઉપરાંત છેદમાં y સ્ક્વેર છે, ઉપર એક y આવશે એટલે y પણ નીકળી જાય. તો સાદુરૂપ આપો ને તો કંઈક આવું મળે, કે લેમ્બડા અપોન y સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. dx માં જે ડી થીટા આવે ને અહીંયા બરાબર, મેં પાછળ લઈ લીધું, i કેરેટ પ્લસ કે લેમ્બડા અપોન અહીંયા પણ આની જેમ જ કરીએ તો આવું મળશે કોસ થીટા ઇન્ટુ ડી થીટા જે કરે. હવે આ સમીકરણમાં કેટલા ચલ છે? તો કે અચળ, લેમ્બડા અચળ, વાય અચળ, થીટા ચલ છે, અહીંયા પણ થીટા ચલ છે. હવે સંકલન થઈ શકે. તો ઈ સદિશ બરાબર સંકલનમાં
ડી સદિશ બરાબર સંકલનમાં ડી ની કિંમત મૂકી દીધી કે લેમ્બડા અપોન વાય સાઇન થીટા ડી થીટા આઈ કેરેટ પ્લસ કે લેમ્બડા અપોન વાય કોસ થીટા ડી થીટા જે કેરેટ. હવે થીટાની લિમિટ વિચારો તો ખ્યાલ પડે કે થીટા જેમ તમે આમ દૂર જાઓ ટુકડો દૂર લો એમ થીટા વધતો જાય. થીટાની આ બાજુ એક કિંમત મળશે, એવી રીતે આ બાજુ પણ ટુકડાઓ હશે એટલે થીટાની આ સાઈડ પણ કિંમત મળશે. તો પછી આપણે વિચારીએ તો એવું કહી શકીએ કે માનો કે આ છેલ્લામાં છેલ્લો ટુકડો છે એને અહીંયા જોડીએ અને એવી રીતે આ સાઈડના ટુકડાને જોડીએ તો આ બાજુ થીટાની કિંમતને આપણે કહીએ θ1 અને આ બાજુ થીટાની કિંમતને કહીએ આપણે θ2. તો લંબની બંને તરફ ખૂણા છે એટલે લિમિટ લખવી પડે -θ1 થી θ2. એક તરફના ખૂણાને માઇનસ કહેવો પડે તો અહીં લખ્યું -θ1 થી θ2. બરાબર. હવે આગળ વધીએ ચાલો. તો કે લેમ્બડા અપોન વાય એ અચળ પદ છે. સાઇન થીટાનું થાય માઇનસ કોસ થીટા -θ1 થી θ2 આઈ કેરેટ પ્લસ કે લેમ્બડા અપોન વાય કોસ થીટાનું થાય સાઇન થીટા -θ1 થી θ2 જે કેરેટ. હવે અહીં બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એક છે સાઇન માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા અને કોસ માઇનસ થીટા બરાબર થાય કોસ થીટા. બરાબર. આ બંનેનો તમારે અહીંયા ઉપયોગ કરી લેવાનો છે અને લિમિટ મૂકવાની. તો અહીંયા ખ્યાલ પડે કે આગળ માઇનસ છે એટલે પહેલાં મૂકશો અપર લિમિટ અને પછી મૂકશો લોઅર લિમિટ. તો કંઈક આ પ્રમાણે જવાબ મળશે. ઈ સદિશ બરાબર કે લેમ્બડા અપોન વાય અહીંયા આવશે તમારે કોસ θ1 માઇનસ કોસ θ2 આઈ કેરેટ પ્લસ કે લેમ્બડા અપોન વાય સાઇન વિધેયમાં તો પહેલાં મૂકશું અપર લિમિટ એટલે સાઇન θ2 માઇનસ સાઇન માઇનસ θ1. હવે સાઇન માઇનસ થીટા એટલે તો સાઇન થીટા થાય માઇનસ સાઇન થીટા થાય. તો આ પ્રમાણે કંઈક જવાબ તમને મળી જશે. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને કહેવાય સળિયાને અથવા તારને સમાંતર વિદ્યુત ક્ષેત્ર અને આ જે ભાગ છે એને કહેવાય તારને લંબ વિદ્યુત ક્ષેત્ર. બરાબર. યાદ રાખવાની ટ્રીક છે. જો અહીંયા જો આ તાર છે, તારને સમાંતર જે ઘટક છે એને x ઘટક કીધો છે આપણે અને તારને લંબ ઘટક છે એને y ઘટક કીધેલો છે. સિમ્પલ છે ને? ખ્યાલ આવ્યો છે તમારે? તો આ પ્રમાણે તમારે આ સૂત્ર યાદ રાખવાના રહે. બરાબર. માનો કે તાર અતિ લાંબો હોય, અતિ લાંબો એટલે ખૂબ લાંબો, જેમ તાર લાંબો થાય એમ θ1 અને θ2 ની કિંમત વધતી જાય. વિચારીએ માનો કે મારા પગની નીચે એક તાર છે તો નાનો તાર હોય તો બે બાજુ એમ ખૂણા શું થાય? વધતા જાય. જો અતિ લાંબો તાર હોય તો ખૂણા કેટલા થઈ જાય? તો 90. ખ્યાલ ને? બંને બાજુ ખૂણા કેટલા થઈ જાય? તો 90. તો અતિ લાંબા તાર માટે તમે લખી શકો θ1 બરાબર θ2 બરાબર 90. તો તારને સમાંતર વિદ્યુત ક્ષેત્ર જો આપણે મેળવવા જઈએ તો કે લેમ્બડા અપોન વાય અહીંયા લખી જ નાખીએ આપણે કે લેમ્બડા અપોન વાય કોસ 90 માઇનસ કોસ 90. બરાબર. તો જવાબ મળ્યો તમને 0 કારણ કે કોસ જેવું 0 થાય. એવી રીતે તારને લંબ વિદ્યુત ક્ષેત્ર મેળવવાની વાત આવે તો કે લેમ્બડા અપોન વાય બરાબર અને સાઇન 90 પ્લસ સાઇન 90. તો જવાબ પણ મળે તમને અહીંયા 2k લેમ્બડા
अपॉन वाय, कारण के sin 91 થાય. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારે જોતું હોય તો મૂલ્ય કાઢવા માટે આપણે શું કરવું પડે? x ઘટકનો વર્ગ, x ઘટકને અહીંયા તારને સમાંતર વિદ્યુત ક્ષેત્ર એટલે એ સમાંતર કીધું છે, વત્તા y ઘટકનો વર્ગ, y ઘટકને આપણે તારને લંબ વિદ્યુત ક્ષેત્ર કીધું છે. આમ કરીને મેળવો એટલે 2k લેમ્બડા અપોન y, આવો આન્સર તમને મળે. ખ્યાલ પડે? બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે આપેલ તાર માટે અહીંયા એક બિંદુ આપેલું છે P, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. બરાબર? તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્બડા કુલમ પર મીટર છે. અહીં ખૂણો તમને છેડા સાથે આપેલો છે. થિયરી બરાબર સમજ્યા હોય તો આપણે આ સૂત્રની અંદર જે ખૂણાઓ છે એ કોની સાથે છે? તો તારને લંબ સાથે. તારને લંબ એટલે આ તાર છે, એને લંબ એટલે આ લંબ, એની સાથે આ જે ખૂણા છે એ મારે જોઈએ. તો આ 60 હોય તો કાટકોણ ત્રિકોણ જ બનતો હોય, તો આ થયો તમારે 30 અને આ થયો તમારે 60. ખ્યાલ પડ્યો? તો તારને લંબ વિદ્યુત ક્ષેત્ર આપણે જોતું હોય તો તારને લંબ એટલે આ તાર છે, એને લંબ એટલે આ બાજુ, તો આ બાજુ વિદ્યુત ક્ષેત્ર થયું ઈ લંબ બરાબર. આ સૂત્રમાં કિંમત મૂકી દેવાની કે લેમ્બડા અપોન વાય sin θ1 પ્લસ sin θ2 બરાબર. તો લખી કાઢીએ આપણે તો ઈ લંબ કે લેમ્બડા અપોન વાય sin, એક ખૂણો 30 ને બીજો ખૂણો 60 એટલે sin 30 પ્લસ sin 60. અને એવી રીતે તારને સમાંતર વિદ્યુત ક્ષેત્ર, આ બાજુનો ભાગ મોટો છે એટલે પરિણામ આ તરફ હશે. બરાબર? એમાં તમારે લખવાનું E સમાંતર બરાબર કે લેમ્બડા અપોન વાય, વાયની જગ્યાએ તમને આર આપ્યો છે એટલે આર કરવાનું. બરાબર? અને cos θ1 માઇનસ cos θ2 એટલે લખાય cos 30 માઇનસ cos 60. બરાબર? અને નાનો ખૂણો હોય એને θ1 કહેવાનું અને મોટા ખૂણાને θ2 કહેવાનું, એટલું યાદ રાખવાનું. બરાબર? આ બાજુનો ભાગ મોટો એટલે સમાંતર ઘટક ઉપર તરફ હશે, કારણ કે આની અસર વધારે હશે. બરાબર ને? એટલે ઉપર તરફ એ પ્રમાણે કરી અને તમે જવાબ કાઢી શકો. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોતું હોય P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો E એટ P બરાબર વર્ગમૂળમાં અહીંયા જે કર્યું એ પ્રમાણે E સમાંતર એનો વર્ગ વત્તા E લંબ એનો વર્ગ, આ બધી કિંમતો મૂકી અને સોલ્વ કરી લેવાનું, જાતે થઈ જાય. હેલો? તો આ જે પ્રશ્ન છે એ બેઝિકલી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો દાખલા નંબર 1.30 છે. બરાબર? 1.30 છે એ જ છે અહીંયા સુધી. બરાબર? ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો છે 1.23, જે આ સૂત્ર ઉપરથી ગણી શકાય કે અતિ લાંબા તાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય 2k લેમ્બડા અપોન વાય, જ્યાં y બરાબર તારથી લંબ અંતર કહેવાય અને લેમ્બડા એટલે તાર પર વિદ્યુત ભારની રેખીય ઘનતા અને k છે એ અચળ છે. આટલું આપણે જાણીએ છીએ. તમારે વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી. બરાબર? બંને સેલ્ફની અંદર ગણી લો.